અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઇન્સાનિયત નગર ચાર માળિયા આવાસમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી આતંક મચાવ્યો હતો. સીસીટીવીમાં કેદ શખ્સોએ હાથમાં રહેલી તલવારોના ઘા ઘરની દિવાલ અને જાહેર રસ્તા પર મારી આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આખરે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વટવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન લંગડો અને હુસેન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી હજી પણ ફરાર બે અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વટવાના ઇન્સાનિયત નગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ વિધવા આબિદાબાનુ શેખ જ્યારે પોતાની પુત્રવધુ સાથે ઘરે હતા ત્યારે રાત્રિના 11:15 વાગ્યાની આસપાસ આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન લંગડો અને હુસેન ભૈયા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. ટોળકીએ બૂમો પાડીને વૃદ્ધના દીકરા સાકિર ઉર્ફે બોનાને શોધતા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પોતાના ભાઈની હત્યાની શંકા રાખી ફરિયાદી પરિવાર પર શનિવારે મોડી રાત્રે લોહીની હોળી ખેલવાનો પ્રયાસ કર્યો હતો. થોડા વર્ષો પહેલા આરોપી આદિલ શેખના ભાઈની હત્યા થઈ હતી. આદિલને શંકા હતી કે આ હત્યામાં સાકિર ઉર્ફે બોનો પણ સામેલ છે. બસ આ શંકાને રાખીને આદિલે હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. જોકે હાલ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.